સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, જાગા સ્વામી મહારાજની જય, કૃષ્ણજદ મહારાજની જય, સહસ્રજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, કાકાજી મહારાજની જય, પપ્પાજી મહારાજની જય, હરપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, અક્ષર વ્યાસ સ્વામી મહારાજની જય, જસભાઈ સાહેબની જય, ભગત બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય દિનકર અંકલ મહારાજની જય, ભરતભાઈ વશીભાઈ તાળદેવ ભાઈઓની જય. પહેલાં તો દિનકર અંકલ આજે સોરી સવારના આપે કીધું હતું બધા વહેલા આવે એન્ડ આઈ કુડન્ટ મેક ઇટ અપ ઇન ધ ટાઈમ. દિનકર અંકલને ફર્સ્ટ ટાઈમ મને યાદ છે એટલે એ રીતે આઈ મેટ હિમ ઇન 92. દિનકર અંકલ came to India after Kakaji had passed away for the first time. After that, દિનકર અંકલ કહેતા કે પહેલાં પણ અમને કિડ્સ તરીકે જોયા હતા પણ આઈ રિમેમ્બર માય ફર્સ્ટ મીટિંગ વિથ હિમ એટ ધ તારદેવ મંદિર. સવારના મહાપૂજા થતી હતી, વશી કાકા કરતા હતા એન્ડ આઈ વેન્ટ વિથ ડેડી તારદેવ એન્ડ વશી કાકા ઇન્ટ્રોડ્યુસ ટુ મી ટુ દિનકર અંકલ કે આ વંદન છે બહુ હોશિયાર છે એન્ડ ગુરુ સામે જોઈએ હસતા હસતા પૂછે કે તું બહુ હોશિયાર છે. સો મેં કીધું ના દે, ગુરુ હસતા હતા. દેન મહાપૂજાપતિ ગેવ અસ પ્રસાદ બધાને કાજુનો પ્રસાદ આપ્યો એન્ડ દેન વી હેડ અ સભા ઇન ધ તાળદેવ હોલ એન્ડ કાકાજીના આસનની બાજુમાં ગુરુનું આસન હતું એન્ડ he asked every one of us કે what are your memories of Kakaji, and we all talked about our memories of Kakaji because we were kids. We didn't have like anything personally something like that, but as kids we talked about our prasangs with Kakaji or what we liked about Kakaji or what Bharatbhai and Vashibhai had shown us all those videos. We talked about that from there. At that time, Dinkar uncle in his speech, I remember, he made our destination clear. Our goal is to become Brahmrup and to be in service of Maharaj. That was the first day. And જેમ કાલે પણ કેશવ સ્વામી આઈ થિંક હી ઓલ્સો ટોક કે દિનકર અંકલનો એક જ ગોલ છે કે ભાઈ બધા બ્રહ્મરૂપ થાય અને પરબ્રહ્મની ભક્તિમાં જોડાઈએ, કેવી રીતના જલ્દી જોડાઈ જાય એમની જોડે. એન્ડ દેટ ઇઝ સીન બાય એવરી વન. આપણે નજીક હોઈએ, દૂર હોઈએ કે જે કોઈક જ વાર દિનકર અંકલને મળ્યા હોય, બટ એવરી વન ગેટ્સ દેટ ક્લેરિટી ફ્રોમ દિનકર અંકલ. And Dinkar uncle's life is that way too. As kids, Bharatbhai and Vashibhai had talked about Kakaji and they also had talked about Dinkar uncle. And ખબર નહીં એ એમને જે રેડિયું હતું તો એ દિનકર અંકલ જોડેનો એવો સંબંધ કરવાનું બધાને ગોઠવાઈ ગયું, એમને જ ગોઠવ્યું. બીજો એક પ્રસંગ યાદ છે કે આઈ થિંક ઇટ વોઝ અ સેકન્ડ ટ્રીપ કે એન્ડ દિનકર અંકલ વોઝ ધેર એન્ડ he was going to leave and I think it was December time and my birthday was there. So he made everyone કે ગુણ ગાવાના, વંદનના ગુણ ગાવાના. સો બધાએ જે વાત કરી, I don't remember any of that. But Dinkar uncle, after everyone had talked, he told me કે આજે બધા ગુણ ગાયા છે બધાએ
તારે એમ માનવું કે દર્શનના ગાયા છે, પિન્ટુભાઈના ગાયા છે, તો તને વાંધો નહીં આવે. That's what Dinkar Uncle is about. કાલે જે પિન્ટુભાઈ જોડે અમે ગાડીમાં વોકીગન જતા હતા, વી વર જસ્ટ ટોકિંગ. દેવેનભાઈ એક સરસ લેટર પ્રાર્થના મૂકી હતી દિનકર અંકલના બર્થડેની, એન્ડ વી વર જસ્ટ ટોકિંગ અબાઉટ દેટ પ્રાર્થના. એન્ડ પિન્ટુભાઈ કહેતા કે બધા કહે છે કે દિનકર અંકલના ગુણો ગાઓ. જેમ હમણાં પંકજ અંકલે બધી વાત કરી કે એ ગ્લોરી કેવી રીતના ગઈએ, એન્ડ it's so that Dinkar uncle acts so ordinarily. And Pindubai said very nicely કે the greatness about Dinkar uncle is that he is extraordinary ordinary. So આપણે કે આપણ સ્વામી પણ કહેતા કે હમણાં ભાગવત સપ્તાહ કે he feels that કે Dinkar uncle and Bharatbhai are so great and they are still listening to him, and that's their greatness. કે આજે જેમ પંકજ અંકલે કીધું ને, તો ડેડીને પણ મૂકવા દિનકર અંકલ આજે બપોરે આવ્યા હતા. આઈ વોઝ બિઝી એટ વર્ક એન્ડ આઈ ડિડન્ટ ઇવન કોલ ડેડી કે તમે આવવાના છો કે શું છે પ્રોગ્રામ, બટ દિનકર અંકલ હેડ કમ ટુ ડ્રોપ ડેડી. સો દેટ ઇઝ દિનકર. વશીભાઈ કહેતા કે તે કોઈ ગુણાતીત સ્વરૂપને એવા નહીં જોયા હોય કે જે પોતે ગાડી ચલાવતા હોય. અને એ પણ ગાડી એટ ધેટ ટાઈમ દિનકર અંકલ યુઝ ટુ ડ્રાઈવ વેરી ફાસ્ટ, લાઈક 80 and 100. And I have experienced that too with Dinkar uncle when I came first time, second. જ્યારે હું યુએસ અહીંયા આવ્યો 2002માં, સો આઈ ડિડન્ટ હેવ લાયસન્સ એન્ડ આઈ હેડ ગોન વોકિંગન ફોર દર્શન. એન્ડ સાંજના ફ્રાઈડે સભા હતી ને આવવાનું હતું. એન્ડ ગુરુ ડ્રુ is amazing. It's a lot. We don't see it now. But yeah. So પછી કાકા હંમેશા કે એવા ગુણાતીત સ્વરૂપ તને નહીં મળે કે જે ગાડી પોતાની ચલાવે, કે બધા ભક્તોને બધાને ચલાવીને લઈ જાય. બીજું આપણે બધા જાણીએ છીએ દિનકર અંકલનો મહિમા, સમજીએ છીએ, પણ એના અમુક દિનકર અંકલને જેવા ગમતા પાત્ર છે કે કાકાજીના ગમતા પાત્ર એ I think 2 years back I had called Guruji about on my birthday to just take his blessing. And Guruji said કે વંદન, આપણે બેવ ભાગ્યશાળી છે. તને ખબર છે કે મારે કંઈ સાધુ થવું નહોતું કે મને કંઈ બાપા જોતા એવું કંઈ નહોતું, પણ કાકાજી મળ્યા અને એમને એ ગોઠવી દીધું કે હવે ખ્યાલ આવે છે કે વોટ વી હેવ ગોટ. કે કાકાજી મળ્યા કે બાપા કેવા મળ્યા, કે એવી રીતના તને છે કે તને દિનકર અંકલ મળ્યા છે એટલે તારું ઓલું થઈ ગયું કે તારે બીજું કંઈ વિચારવાનું. અને આ જ વાત આ વર્ષે પ્રેમ સ્વામીને ફોન કર્યો હતો. આઈ થિંક 12મી જૂન હતી ને પ્રાર્થના કરતા, એટલે પ્રેમ સ્વામી મેં એવું કીધું કે આશીર્વાદ આપજો દયાળો કે કાકાજીને દિનકર અંકલને, કે આ ગાંડાલાલ, normally he doesn't say that way, but he said કે ગાંડાલાલ, આપણે દિનકર અંકલની ગોદમાં બેઠા છે એનાથી મોટો કોઈ બીજો ભાગ્ય નથી ને કે એવા કોઈ મોટા આશીર્વાદ નથી. એન્ડ આ વાત આપણને સમજાય પણ છે અને એનો આનંદ પણ છે. પણ કાકાજી કહેતા કે ઘણીવાર જે આ વાત ભૂલી જઈએ છે, દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ સિન. કે જે આપણને મળ્યા છે દિનકર અંકલ, એનો મહિમા તો આપણે શું કહી શકીએ. પણ આજે સવારના ગુરુ એવી પ્રાર્થના કરતા હતા કે ભાઈ આપણે એવો લાભ મળ્યો છે, એવી તક મળી છે, તો એવી મોટા પુરુષની આજ્ઞા, એની અનુવૃત્તિ અને અભિપ્રાય પ્રમાણે જીવીએ તો આપણી રાજમાર્ગ પરથી ગાડી ઉતરે નહીં. અમુક થોડા વર્ષો પહેલાંની વાત, ટ્રાવેલિંગ થતું હતું એટલે એકવાર દિવાળીના ટાઈમે આઈ વોઝ એટ વર્ક ઇન પ્રોવિડન્સ, રોડ આઇલેન્ડમાં, અને આઈ વોઝ ફિલિંગ લો કે ભાઈ
હું શું કરવા આવ્યો ને શું કરી રહ્યો છું ને અહીંયા શું કરું દિવાળીના ટાઈમમાં જોબ પર. એન્ડ એ ટાઈમ આઈ કોલ્ડ કોઠારી સ્વામી એટ દિવાળીના આશીર્વાદ લેવા કે વિશ કરવા. એન્ડ when I called him at that time, Swamiji came in his room. એટલે કોઠારી સ્વામી gave it to સ્વામીજી અને કીધું કે આપણો ગિરીશનો વંદન છે. એટલે કીધું કે જય સ્વામિનારાયણ, શિકાગો બધાને, દિનકર અંકલને, પંકજ અંકલને, બધા હરિભક્તોને ખાસ જય સ્વામી કહેજે. પછી he told me કે આપણે દિનકર અંકલ આગળ ખૂબ 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 સરળ વર્તવાનું. એન્ડ we are trying, but એવું લાગે કે ગુરુ આપણી આગળ સરળ વર્તતા હોય. આજે એવી પ્રાર્થના કરવી છે. ભરતભાઈ પણ છે, દિનકર અંકલ છે, સ્વામી પણ છે અને બધા વડીલો પણ બેઠા છે. એવી ખૂબ સરળતાથી અમે દિનકર અંકલ આપની આગળ વર્તી શકીએ. આપણે જે કરાવવું છે એ જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. અને આ વાત પાછી 2012 when સ્વામીજી had અહીંયા શિબિર હતી એન્ડ when he came to આપણા નવા મંદિરે, at that time when he was going, વેનમાં બેસી ગયા હતા, હું ને અમિતભાઈ ઊભા હતા. એન્ડ he turned the glasses down. અને પછી અમારા બેની આગળ હાથ, એટલે અમે બે ઊભા હતા એટલે હાથ જોડીને પાછા ઊભા રહ્યા અંદરથી. એન્ડ he said કે આપણી જવાબદારી બહુ વધી ગઈ છે અને દિનકર અંકલ આગળ આપણે ખૂબ 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 સરળ વર્તવાનું. હવે કે આ દયાળો બળ આપજો, કારણ કે મારા માટે તો બીજી વાર હતું, અમિતભાઈને ખબર નહીં, પણ એટલે આજે એ ફરીથી પ્રાર્થના કરવી. બીજો એક પ્રસંગ આ ફેર કેનેડા ગયા હતા, એમાં આઈ વુડ લાઈક ટુ શેર વિથ એવરીવન કે ગુરુ પૂર્ણિમાની સભા હતી એન્ડ દિનકર અંકલનું આસન અમે સ્વામીજીની સામે નીચે હતું. એન્ડ સ્વામીજી as soon as he sat on the asan, he did his eye and I saw that Surat Swami saw that immediately. So Surat Swami kept his camera, he went and brought the asan up and he called Dinkar uncle up and he said, and he started his thing. And Ketanbhai gave a very nice understanding. He said કે કોટી કોટી ધન્યવાદ કાકાજીને કે સમ સુરત ભાવનું એકતા બાપાનું જે સૂત્ર એ બધે વ્યાપક કાકાજીએ કર્યું. એન્ડ દેન he said કે બ્રહ્મ સ્વરૂપ દિનકર અંકલ. And that's what Ketanbhai gave a very nice idea. કે he did his Guru Pujan, what he believes in. And that day evening, in the bus we were sitting and ગુરુ નીકળતા તો પાછા અમને બંનેને જેવો સ્વામિનારાયણ કહેવાય કે અમે જઈએ છીએ એન્ડ તમને કાલે મળશું. એન્ડ નેક્સ્ટ ડે આપણે પવઈના એક હરિભક્ત હતા, મને નામ નથી ખબર, પણ એમના કંઈક સન કે એમનું ફેમિલીનું કંઈક મેરેજ હતું અને દિનકર અંકલ, રાજુભાઈ, બાપુ ને બધા ત્યાં જવાના હતા. એટલે મોર્નિંગ સેશનમાં they were not going to be there for the શિબિર. And I thought just it was the background. So in the night we were in the bus and we were talking about prasang and understanding Dinkar uncle's mahima, and we were discussing કે આપણે જ નથી સમજતા કે દિનકર અંકલનો મહિમા એવો, even repeatedly speaking by all the Gunatit Swarupos. And we talked about it, and then the next day this chapter happens. Darshan Bhai hoy, he is a sakshi too. So Swamiji આવ્યા and he sat and he didn't see any asanas or so કંઈક તો થયું એટલે એક ચેર આવી ઉપર. That was a regular chair. So he called again and he was not happy. So then another asan came with a nice, એટલે મેં કીધું કે કેતનભાઈને કે આ ગુરુનું આસનની વાત થઈ રહી છે એ લાગે છે. એટલે કેતનભાઈ કે એવું જ લાગે છે કે ગુરુના આસનની વાત થઈ રહી. And then we saw Ashok Bhai come and he was folding hand and આપણે તો સ્ટેજ પર દૂર હોય એટલે કંઈક દેખાય ને કે વાત શું થાય છે ખબર નહીં, બટ વી ગેટ દેટ ઇન્ટ્યુઝન કે ક્યાં શું થઈ રહ્યું છે. એટલે
એ હાથ જોડીને આવ્યા, સ્વામીજી એમ કહે એટલે એ જતા રહ્યા. પછી પ્રેમ બાપા આવ્યા. પ્રેમ બાપાને પણ એવી રીતના જ આમ લાગ્યું, સો સ્ટ્રોંગ એમ, એટલે મેં કીધું કે આ કાંઈક ગડબડ થઈ લાગે છે ત્યાં ઘડી. ધેન આ બધું થઈ ગયું. પછી જે ઓલું આસન સારું એકદમ ટોપ થર્ડ ક્વોલિટીનું આસન આવીને મુકાયું એન્ડ દેટ હેપન. પછી સભા પતી ગઈ એટલે મને ગુરુપ્રસાદ સ્વામી આવીને કે તમે લોકો ક્યાં હતા, ક્યારના શોધતા હતા કે દિનકર અંકલ ક્યાં છે એનું પૂછવું નહોતું. અને દિનકર અંકલ હેડ ટોક્ડ વિથ પ્રેમ સ્વરૂપ સ્વામી કે એ નથી આવવાના. પછી ગુંજનભાઈ મને હું તમને ફોન કરવાનો ટ્રાય કરતો હતો કે વેર ઇઝ દિનકર અંકલ, કારણ કે સ્વામીજી ઇઝ આસ્કિંગ કે એમનું આસન બોલાવો સ્ટેજ પર ને એને. એટલે મેં કીધું કે આવી રીતના વાત થઈ હતી એટલે ખબર નહીં કમ્યુનિકેશનમાં કંઈ ઓલું થયું હશે. ધેન દર્શન કેમ ઇન કે આજે જબરી લીલા થઈ છે કે સ્વામીજી. અને આ વાત સ્વામીજી કે પ્રેમ સ્વામી ગયા એટલે સ્વામી કીધું કે દિનકર અંકલનું આસન મેં તમને કીધું છે તો કે મેં કેમ મૂક્યું નથી. એટલે પ્રેમ સ્વામી કીધું કે દિનકર અંકલ નથી આવવાના આજની સેશનમાં, સવારની સેશનમાં, એટલે નથી, તમે બધું ખોટું બોલો. એટલે પ્રેમ સ્વામી કે દયાળુ હું તમારી આગળ તો કોઈ તમે જાઓ. દેન અશોકભાઈને બોલાવ્યા, પછી દર્શનને બોલાવ્યો. એટલે સ્વામીજી પછી કે બાથરૂમ કરવા બહાર નીકળ્યા. એટલે સુરત સ્વામી અને અશોકભાઈ દર્શનને મોકલ્યા અને પૂછ્યું કે દિનકર અંકલ ક્યાં છે. એટલે કે આજે જવાના હતા અમને, પણ હું પૂછી લઉં. એટલે આઈ થિંક દિનકર અંકલને ઈ કોલ્ડ એન્ડ ગુરુને કીધું કે ગુરુ કીધું કે ભાઈ સવારના તો અહીંયા આગળ આવ્યો છે, પ્રેમ સ્વામીની જોડે વાત થઈ હતી, પણ હવે તમે પ્રાર્થના કરી દેજો કે અમે હમણાં આ સેશનમાં નથી આ. ધેન સ્વામીજી વોઝ રિલેક્સ્ડ, હેપી, કે he was convinced કે and I remember then we went for lunch in the evening session કે સ્વામીજી જલ્દી જમવાનું નીકળી ગયા હતા and he waited there for almost 1.5 hours or something like that for Dinkar uncle to come to start, and there were so many phone calls coming to us like Darshan bhai and all કે દિનકર અંકલ ક્યાં છે. અને એમાં એવું થયું હતું કે ડાયરેક્શન ઓલું ગડબડ થઈ હતી એટલે they were trying to find it and they were trying to reach, but this is the glory what Swamiji has about Dinkar uncle, and we are also trying to understand that glory. And Dinkar uncle, we want to really please every one of you, and we have this great opportunity of Kakaji's Shatabdi, Ghanshyambhai, Pintubai, Vashi Kaka, એ બધા કે હવે દોડો, હવે નહીં દોડો તો કે ક્યારે દોડશો. And we don't want to miss this opportunity. And on this divine day, on your Pragada Din, in the presence of Bharat Bhai, Swami and all these વડીલો, એ ખૂબ પ્રાર્થના કરવી છે કે આ મોકો ના ભૂલાય, ના ચૂકી જઈએ. એ જ પ્રાર્થના સજાન સ્વામી મહારાજ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચરે, જે નારો મસુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ, જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રાહ્મી સ્થિતિ અહોલી ન કરે સુભવ્ય અક્ષર પદે, શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે, ધાર્યા સર્વોપરી શ્રીજી ઉરમહી દાસત્વ અક્ષર બ્રહ્મસમ, સાધુ સર્વદેશી ધૈર્ય અવિચળ દ્રષ્ટિ મહી છે